નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં. તો મિત્રો, આજે આપણે એક એવા ઇતિહાસ વિશે વાત કરવાના છીએ જે વીર માંગડાવાળાનો ઇતિહાસ કહેવાય છે. ભૂતરૂવે બેકાર, જે ના લેખક છે ઝવેરચંદ મેઘાણી. આ સૌરાષ્ટ્રની એક રસધારા છે જે એક હકીકત ઘટના પર આધારિત છે. તો ચાલો આજ એના વિશે જાણીએ. મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા. અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરા ફર્યા. તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની. રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા. મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચ છે. આશરે 5000 વર્ષ પહેલા ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડાવાળાએ શહીદી વહોરી હતી. રણ મેદાને શહીદ થયેલા માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ન નિભાવી શક્યો. માંગડાવાળો મોતને ભેટતા ફરી મરવાનું તેનું વચન અધૂરું રહ્યું. વીર માંગડાવાળા ના મોત બાદ તેનો આત્મા ઉંબરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેને પદ્મની સાથે પ્રેમ યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે. આ પ્રેમની પરાકાષ્ઠની હદ કહી શકાય. આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણી પોતાની સૌરાષ્ટ્રની રસધારામાં કરેલ છે. ભૂતરૂવે બેકાર નામની લોકકથા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટિએ જોઈ રહેશો. આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ્યા છીએ. હવે આગળની કથા મેઘાણીજીની કલમે વાંચો. સૌ રૂવે સંસાર, એના પાપણીઓના પાણી પડે પણ ભૂત રૂવે બેકાર. એના લોચનની લોહી જરે પાઘડિયું 50 અને પણ આંધિયાની એકેય નહીં. ઈ ગુડો ન ઈ સવાર હું મીટે ન બારું માંગડા. પદ્મા તારો પ્રીતમ આજ હિરણ નદીની હદમાં રિયો, જાજરે કેજો જુહાર. એમ મરતા બોલ્યો માંગડો, ઘોડે આવે ઘૂમતો માથે સોનેરી સરતાજ. પણ એકલયો અવસવાર હું મીટે ન બારું માંગડા. વડલા તારી વેરાર પાને પાને પજરરી, પણ ક્યાં ઝૂંભવું જાર. મને બનકાર વાગે પૂતના. નીસડામો રાતે વારું કરીને સૌ માલધારી બેઠા. આગેથી ભૂતના બડકા સરકતા લાગે તેવી રીતે ચલમો ઉપરના દેવતા ફૂફૂ ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ માટે મોટે મોટે ફોરે ઢમઢમ પડતો હતો. એની નીચે ઘરના નેવા ટપકતા હતા. તેના ટીપા નીચે ખાબોચિયામાં પડીને ટપ 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 એવા ભાત ભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા. આખી ગીરની અંધારું પથરાઈ ગયું હતું. વાતો તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો. શું ચમત્કાર? કંટાળે ગોમતીને ઘેર એક ચારણ આવેલો. ચિત્ત ચારણ વાર્તા કવિતા તો કાંઈ આવડે નહીં, પણ ગોમતી જેવો આયર તે ક્યાંક થાવો છે. બા સૌને આપ તેમ એને પણ શીખ આપી. ચારણ બંધાણી માણસ પણ કંટાળે અફીણ રહેતું નહોતું અને ચારણને ઉતાવળ આવી ગયેલો એટલે દી અથમી ગયો હતો. તોય રજા લઈને પડખેના ગામમાં ચટ પહોંચી જવા માટે રવાના થયો.
જોલાપરી નદીના કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો. ત્યાં પાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાદી તૂટતી હતી એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો. થોડી વાર પછી ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેઓ ધોળા બાસરા જેવા લુગડા પહેરી લો. એક માનવી ત્યાં આવ્યો અને ચારણાના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું, લ્યો ગઢવા. ગઢવો આ ક્યાંથી બાપ? આદમી કહે કંટાળેલેથી, ગામેદને એક મોકલાવ્યું છે. ચારાને તરત જ અફીણ ખાધું. જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ. શરીરમાં કાંટો આવ્યો એટલે જ ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળ આવ્યો. ગામેતીની પગે પડીને બોલ્યા, બાપ ક્રોડ, દિવાળી તારો વૈભવ ટકજો, મને આજનું જીવન જીવતર દીધું. ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપ, મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે? ના ભાઈ, અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોડી જેટલું પણ અફીણ નથી ને કોણ આવ્યું તું? અરે બાપ, દોડે લુગડે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું. સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નિહાળી રહ્યા. ગામેથી આટલું જ બોલ્યા, નક્કી માંગડા વાળો. આવો ચમત્કાર બન્યો ભાઈ. ઓહો હો, હજીએ શું માંગડા વાળાનો છુટકારો નહીં થયો હોય? માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા. બીજાએ વળી જવાબ દીધો, એની વાસના ભારી ચોરાવર હતી ને ભાઈ, વાસના મટ્યા વિના નવું કોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડા વાળાની. અજાણ્યાએ સવાલ કર્યો કે એ શી વાત હતી ભાઈ? માંગડા વાળો કોણ? ક્યાંનો માંગડા વાળો? આપણે ધારવડીને કાંઠે આવેલ ગામ ધારવડના રાજપૂત જેઠાવાળાના દીકરો થાય. વારાઓ હજી વટાલીને કાંઠી નહોતા થયા એ વખણમાં થઈ ગયો તો ભરજુવાનીમાં બાલે વિંધાયો. એમ થાતા તો વાતચીતને વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર જનેવાટી બોલાવતા એ વાતા ડાહ્યા પરણાએ દુઃખા આરંભે. હુઈ હા હો હાક, દર છૂટ્યા ચિતાંતર શોભે આંબા શાક, લખિયલ વણ વેલ લેવાય નહીં. આ દુહવામાં કહે છે, દેવતાની બાંધેલી ગુમલી નગરીમાં હાકાલો પડી રાજકુમારમાંથી દરકંઠ છૂટ્યા કાળવડ ગામનો કાઠી ચાવડ બાયલ દણ વાળી જાય છે. મામા ભાન જેટલોએ કહ્યું કે સૌ ચડજો, પણ ભાણે જ માંગડાને જગાડશોમાં એ પારણી થાપણ છે, પરાનો છે. પણ માંગડાના તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સર્જાયું નહોતું. પાટણ તે સમયમાં પાટણો ઘણા હતા એટલે ગુમલી નજીકનો કોઈ શહેર પાટણ નામથી ઓળખાતું હશે. ના, નગરશેઠની કન્યા પદ્માવતીના પ્રારંભમાંથી ઘડવાનું માંડેલ હતું. ઊંઘમાંથી એ ઉઠ્યો, દરબાર ગઢ સુનકાર દીઠો. જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા. અરે હાય હાય, હું ક્યાંની વારે ન ચડું એની ઊંઘ. ભલ ઘોડે વલ વંકડો, હલ બાંધવા હથિયાર, જાંજી હોજીમાં ચીંકવા મરવું એક જ વાર. શોભિતો ઘોડો રંગમાં હોય, શિર પર વાંકડિયા વાર ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે. આ સાચા વીરની એક જ વાર મરવાની ફોજમાં જંપલાવીને ભલે બાંધે મરવાની ઝંખના હોય છે. અસવાર પાટણની બજારની ચીરીને સોસરો નીકળ્યો. કેમ કે જતા જતા એક વાર નજરું એક કરી લેવી હતી, છેલ્લી વાર રામ રામ કરવા હતા. ઘોડો ઘોડાને કાઢ, અસવારે ઊણો નહીં, એનો પાલો ભરે આકાશ મીટે ભાર્યો માંગડો. ઝરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો. ઘાટીલો ઘોડો એવો જ લાયક, અસવાર અસમાન માપતો ઊંચો ભાલો. એવા મનમાં માનેલા ક્ષણિકંતને વાણિયાની દીકરીએ દીઠો
અને ચારણ જરૂરાને તાર સંધાયા. અમે વેપારી વાણિયા તમે રાજાની રીત, પૂર્વ ભવની પ્રીત મર્યાદ કરશું માંગડા. હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વ ભવની પ્રીતની આ જન્મે નાત જાતના બંધન ભેદની આપણને જોડી દીધા છે. માટ ઉપર માંડેલ છે પિતરિયાના પાસ, એની શોખ ઠીર્યું સગા, મારતો જાતો માંગડા. હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે, પિતરિયાના પાસા પડ્યા છે. સંકલ્પ કરીને હું તારી સાથે એકલી બાજી રમી રહી છું. માટે તું એકવાર ઉપર આવી દાવ નાખી સો ઘટી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય. ના પદ્માવતી, રજપૂતની એ રીત ન હોય. હું તો ગાની વારે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાય નહીં, પણ તું વાટ ચૂકે હમણાં પાછો વળું છું, પછી રમી લેશું. ઘોડો દોડાવી મૂક્યો ગયો. 30 ગાઉનો પંથ કાપી નાખ્યો હિરણી નદીને કાંઠે. મોટા વડલાના હેઠળ ગુમલીનું ગૌધણ ઊભું હતું ને લૂંટારાઓ ચાડો બાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો. ત્યાં તો માંગડો દેખાણો. જીવતો પાછો જા વાણિયાની બેરા નહીં, રોષે તારી માં તું પરદેશી પ્રોણલો. ચડવો કહે છે કે એ જુવાન તું પરગામથી પરોણો આવેલ કહેવાય, તારે હજુ લડવાની ઉંમર નથી. તું રોકાઈ જા તો તારી માં રોશે, માટે જીવતો પાછો વળી જા. પણ ત્યાં તો કરકટતો કટેર હાકોટે હબક્યો નહીં, અહરાણા કુકડે તે મચ્યો માંગડો. ચાડવા કાઠીના આકલા પડકાર સાંભળીને માંગડો ન થક્યો. એ કુકડતા શત્રુઓની સાથે માંગડો તરવારની ભેટવા દોડ્યો. વળી છે પાછી વાર ભૂંડે મોઢે પાણની, પણ એકલડો અસવાણ મીટે ન બારો બાંગડાને. પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખા મો લઈને બાણ જેવડાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો ક્યાંય ના દેખાય. પાઘડિયું 50 આંટણિયું એકય નહીં, ઈ ઘોડાને અસવાર મીટે ન બારો માંગડો. આ 50 પાઘડીઓ દેખાય છે, પણ રૂડી આંટીને પાંડીને બાંધેલ પાંગડી વાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડેને અસવાર નથી દેખાતો હોય, સૌને નોખો તરી રહે ને. કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે, મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબાર તે કેમ ચાલ્યો જાય. ત્યાં તો ઘોડો આવે ઘૂમતો, માથે સોનેરી સાજ, એકલડો અસવાર મીટે ન બારો માંગડો. સોનેરી સજા થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો, જરૂર મારો માંગડો રણમાં ઠામર્યો. અસવારોને અટાળી સામે આવીને સંદેશો કહ્યો, પદ્માનો પિતા હિરણીના હદમાં રહ્યો, જાજ દેજો જોવા મળતા બોલ્યો માંગડો. હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હિરણ નદીને કાંઠે રહ્યો, અને એને મળતી વેળાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો. વડલે વીટો દેશ સોનેરી સીપવાનો, ત્યાં બાયલા દ્વિજે દેશ માર્યો જેઠાણી માંગડો. છોડ્યું લાવો 7 માંગડા વાળા મોસાળની કશોમાં કલ્પાત પારે ઊભી પદ્માવતી. માંગડા વાળના મોસાળમાંથી 7 છોડ્યો લાવીને એના શબ્દને દેન દેવાય છે, અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી તેને સૌ સાની રાખે છે. પદ્માવતી શું બોલે છે? મારા